વેકેશન પછી લડવા માટે તૈયાર? હાલો બકુડાઓ, હાલો બાપલિયા, હાલો હાલો મારા દીકરાઓ. વેરી ગુડ, વેરી ગુડ. હાલો હાલો હાલો. જેટલા લોકો પોતાના રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા માંગે છે બધા લોકો લાઈવ લેક્ચરમાં આવી ગયા છે, બરાબર ને? કેટલા લોકોને બોર્ડની અંદર ડંકો વગાડવાનો છે કોમેન્ટમાં જવાબ આપો. હાલો 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 ભાઈ. આ લાઈવ લેક્ચર એ જ વિદ્યાર્થી અટેન્ડ કરે કે જે લોકોને એના મમ્મી પપ્પાની પરવાહ હોય, હે ને? બધા લેક્ચરની લેક્ચર અટેન્ડ કરે. ચલો રેડી છો બધા? ભાઈ વેકેશન પૂરું થઈ ગયું છે. જે લોકોને પોતે જુસ્સાથી ભણવું છે, પોતાના મા બાપનું નામ રોશન કરવું છે, પોતાની જિંદગીમાં કંઈક કરવું છે, રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ કરવું છે, એ બધા લોકો બુક અને પેન લઈને બેઠી જાય. બધા રેડી છો બુક અને પેન સાથે? હાલો બકુડાવ, રેડી 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 રેડી. ए हेलो, क्या बात है? दिस इज माय फर्स्ट डे. वेरी गुड बेटा, वेरी गुड, बहुत सरस. हालो 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 हालो. धड़ाका 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 करता करता આપણે જોરદાર જબરદસ્ત ચક્કાસ ભણવાનું છે બાપ. આજે આપણે સમીકરણ બનાવતા શીખવાના છીએ. સમીકરણ સ્વાધ્યાય 4.1 ના સમીકરણ બનાવતા શીખવાના છીએ બાપલિયા. હાલો જગમગો કરવાના છીએ. જગમગો જગમગો. 77 જણા આવી ગયા. ક્યા બાત હે, ક્યા બાત હે. 100 નો આંકડો પાર કરવાનો. ચાલો, વેરી ગુડ. હાલો બકુડાઓ ભાઈ. લાઈવ લેક્ચર ની અંદર ભણવા વાળા 77 વિદ્યાર્થી આવી ગયા છે. તમે લોકો 381 કે 382 વિદ્યાર્થી છો. આજે આપણે 100 ની પાર જવાનું છે. ઝડપથી જેટલા લોકો હજુ લાઈવ લેક્ચરમાં નથી એવા બધા ફટાફટ ગુડાઈ જાવ. હાલો ઝડપથી ઝડપથી. મને એનર્જી જોઈએ દીકરાઓ, એનર્જી જોવે. 83 લોકો, શાબાશ. ટાઈમ ટેબલ કેમ ચેન્જ? બેટા ટાઈમ ટેબલ તમારું એને ઈ જ છે, પણ હું ગયો હતો આઉટ ઓફ ઇન્ડિયા. હજી કાલ રાત્રે આવ્યો તો મને એમ થયું કે આ વીક 100 મંગળ બુધ લેક્ચર નથી લીધા તો આજે હું લેક્ચર લઈ લઉં. આજનો દિવસ પછી પાછો 100 મંગળ બુધ મારા લેક્ચર શરૂ થઈ જાય. એટલે હું તમને એમ થાય કે ઓકે મેઘાણી સરના લેક્ચર આવ્યો ને તમે મજો મજો પડી ગયો એમ. અને મને મજા આવે કારણ કે તમારામાંથી મને એનર્જી મળે બાપ. હાલો હાલો. ક્યાં દેશમાં ગયા હતા બેટા? હું ગયો હતો 2 દેશની અંદર. એક તો ગયો હતો દુબઈ, બીજે ગયો હતો ઈરાક. આ 2 દેશમાં ગયો હતો અને 10 દિવસ સરસ મજાની મજા કરી અને ઘણું બધું શીખ્યો. હાલો હાલો. નવા વર્ષના રામ રામ બધાને. નવા વર્ષના રામ રામ. હેપી ન્યુ યર, હેપી દિવાળી દીકરાઓ. હાલો 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 દીકુડા. જય માતાજી, જય સ્વામિનારાયણ. હેપી વરા, હેપી ન્યુ યર ભાઈ, હેપી નવું વરા. હા, આમ નાના હતા ને ત્યારે અમારે ફટાકડાનો સ્ટોલ હતો. જેવો ફટાકડાની સિઝન પૂરી જાય ને એટલે અમારા લોકોને નાની એવી કેબિન હતી પતંગની, હે ને? તો અમે પતંગની પછી ફટાકડા પૂરા થાય દિવાળી પછી એટલે અમે પતંગનું કામ ધીમે ધીમે શરૂ કરી દેતા. તો મસ્ત મજાના તોરણ લગાડતા ન્યુ યરમાં, જે મજા કરતા, બધાને મળવા જતા, બહુ મજા આવતી હો ભાઈ. હાલો, વેરી ગુડ. ગુજરાતી અને સંસ્કૃતના લેક્ચર, વ્યાકરણ, હા એ એક્ઝામ વખતે આવશે. ગુજરાતી, હિન્દી, આપણે એપ્લિકેશનમાં તો 4 જ વિષય છે, ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ. પણ તમારે એક્ઝામ વખતે એ બધું કવર થઈ જશે. હિન્દી હોય, ગુજરાતી હોય, સંસ્કૃત નથી પણ ટ્રાય કરીશ કે આ વખતે હું સંસ્કૃતિ આપું જેથી કરીને તમારે બધા વિષયમાં સરસ રિઝલ્ટ આવે. એ તમને એક્ઝામ વખતે લાઈવ લેક્ચર મળી જશે યુટ્યુબમાં. ચિંતા ન કરો દીકરાઓ, બધું રિવિઝન થઈ જશે. પણ એપ્લિકેશનમાં ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ. ભાઈ ઉપર વિશ્વાસ રાખો ને મજો કરો. ડન. હર હર મહાદેવ. એ હાલો 92 લોકો, શાબાશ. ચલ હવે દીકરાઓ આપણે લોકોએ ચોથું ચેપ્ટર થોડુંક સમજી લઈએ ને હું કર્યું તેમ, કારણ કે ઘણા બધા નવા વિદ્યાર્થી છે તો એ લોકોને ખ્યાલ રહે. અને જે હાલી ગયું છે એ પાછું આપણે રિવિઝન કરશું એટલે નવા વિદ્યાર્થીઓ જરાય ચિંતા ન કરે. આપણે કેના ચોથું ચેપ્ટર શરૂ કર્યું છે, હે ને? આના પછી આપણે 8મું ચેપ્ટર, 9મું ચેપ્ટર, 10મું ચેપ્ટર ને 11મું ચેપ્ટર અને 12મું ચેપ્ટર, આટલા ચેપ્ટર આપણે કરવાના છીએ. 8, 9, 10, 11, 12. આ ચેપ્ટર જે છે એ આપણે બીજા સત્રની અંદર લેશું. જેવા આ ચેપ્ટર પૂરા થઈ જાય એટલે તમારા લોકોને પ્રથમ સત્ર અને બીજું સત્ર એટલે કે આખા ગણિતનું આપણે આઈએમપી લેક્ચર હશે, રિવિઝન કરશું અને તમારા લોકોને વાંધો ન આવે. પણ આ બધા લેક્ચર જે છે એ તમારા શરૂ થઈ ગયા છે. ધબધબાટી બોલાવાના છીએ. જરાય આળસ કર્યા વગર બધા લેક્ચર અટેન્ડ કરજો, કારણ કે આપણે આ બધા ચેપ્ટર 4, 8, 9, 10, 11, 12 આ બધા ચેપ્ટર કરવાના છીએ.
પછી આપણે છઠ્ઠું ચેપ્ટર નહીં તે આઈએમપી દાખલા મેં ઓલરેડી કરાવ્યા છે, પ્રમેય કરાવી દીધા, છતાં તમારે બીજા આઈએમપી દાખલા કરવા હોય એ બધા હું કરાવી દઈશ, બરાબર. આપણે ચોથા ચેપ્ટરમાં શું કર્યું છે એ જરાક સમજી લઈએ. સ્વાધ્યાય 4.1, સ્વાધ્યાય 4.2 અને સ્વાધ્યાય 4.3 આ ત્રણેયના સમીકરણ વાળા દાખલા કરી લીધા છે આપણે, સમીકરણ વાળા દાખલા કરી લીધા છે અને કોયડા વાળા દાખલા બાકી રાખ્યા છે. કોયડા વાળા દાખલા એટલે જેમાં સમીકરણ બનાવીને દાખલો ગણવાનું હોય એવા દાખલા. કોયડા વાળા કેવા? કોયડા વાળા દાખલા આપણે બાકી રાખ્યા છે, એ આપણે હવે લેશું. જે આપણે આવતા વીક સુધીમાં ચેપ્ટર આપણે ફિનિશ કરીને આપણે sin θ cos θ કરવા 8મા ચેપ્ટર તરફ વયા જશું. અને હું તમને ગેરંટી આપું કે જે વિદ્યાર્થી મેઘાણી સર આગળ ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 9 ભણ્યો છે એની જિંદગીમાં કોઈ દિવસ sin θ અને cos θ વાળું ચેપ્ટર અઘરું નહીં લાગે. હું 100% ગેરંટી આપું છું. અને એ વિદ્યાર્થી અગર 11 સાયન્સ એ ગ્રુપ રાખશે તેની અંદર sin θ cos θ જ્યારે દાખલા આવશે ત્યારે મેઘાણી સર યાદ આવશે ને 100% ભાઈની જવાબદારી. ડન મિત્રો? ડન છે? ઓકે. અત્યારે આપણે સ્વાધ્યાય 4.1 ના પ્રશ્ન નંબર 2 એટલે કે કોયડા વાળા દાખલા શરૂ કરીએ છીએ. રેડી છો? સ્વાધ્યાય 4.1 શરૂ કરીએ છીએ. સ્વાધ્યાય 4.1 ના દાખલા શરૂ કરીએ છીએ. રેડી દીકરાઓ? ડન છે દોસ્તો? રેડી રેડી રેડી? હાલો લખો બધાય કોમેન્ટની અંદર એ હાલો. પેલો દાખલો. હવે આમાં શું કરવાનું છે? આપણે કરીએ છીએ સ્વાધ્યાય 4.1 પ્રશ્ન નંબર 2 કોયડા વાળા દાખલા. નીચે આપેલી પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. ખાલી દ્વિઘાત સમીકરણ દર્શાવવાનું છે, આખો દાખલો નથી કરવાનો, ખાલી સમીકરણ બનાવવાનું છે. સ્વાધ્યાય 4.2 કરશું એમાં દાખલો સોલ્વ કરશું. અત્યારે ખાલી સમીકરણ બનાવવાનું છે. ખબર પડી? ટપો પડ્યો બેટા? હાલો ટપો પડ્યો. હવે 109 વિદ્યાર્થી છો ભાઈ. ચેપ્ટર નંબર 3 માં સમીકરણ બનાવતા હતા અને ચેપ્ટર નંબર 4 માં સમીકરણ બનાવતા હતા. બેની રકમ હરખી જ લાગે પણ ફરક છે. ચેપ્ટર નંબર 3 ની અંદર x અને y ધારવાનું હોય, ચેપ્ટર નંબર 4 માં માત્ર x ધારવાનું હોય. અને અહીંયા મોટા વિદ્યાર્થીઓ બહુ ચિંતામાં પડી જાય કે સાહેબ ખબર કેમ પડે કે આ દાખલો ચેપ્ટર નંબર 3 નો છે કે ચેપ્ટર નંબર 4 નો છે? ખબર કેમ પડે? તમને શોર્ટકટ શીખવાડ દો. દાખલાની રકમ વાંચીને ખબર પડી જશે કે આ 3 છે કે 4 છે. શીખવું છે શોર્ટકટ, દુનિયાની સૌથી શોર્ટકટ મેથડ, આખા ગુજરાતની સૌથી શોર્ટકટ મેથડ. ચલો ડન છે? 4.3 રિપીટ, 4.3 હજી કરવાનું છે બેટા. હાલો ડન છે? શીખવું છે? તો બેટા જુઓ, તમારે યાદ રાખવાનું, જ્યારે કોઈ પણ દાખલાની રકમની અંદર બે શબ્દ હોય, એક હોય ક્ષેત્રફળ અને એક હોય ગુણાકાર. આ બે વસ્તુ હોય એટલે ખબર પડી જાય કે આ ચેપ્ટર નંબર 4 નો દાખલો છે. શોર્ટકટ, શોર્ટકટ. જગો મગો, જગો મગો. ખબર પડી જાય જ્યારે બે વસ્તુ લખી હોય, ક્યાં તો ક્ષેત્રફળ લખ્યું હોય ક્યાં તો ગુણાકાર લખ્યું હોય બાપ, એટલે ખબર પડી જાય કે આ કયું ચેપ્ટર છે? ચેપ્ટર નંબર 4 નો દાખલો છે. ખબર પડે? આ કે ના? આ કે ના? જગો મગો, જગો મગો, જગો મગો. હવે જરાક જુઓ ભાઈ, ચેપ્ટર નંબર 4 ની અંદર માત્ર x ધારવાનું હોય, y નો ધારવાનું હોય. કઈ રીતના દાખલો ગણશું? જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર છે. ઓકે, લંબચોરસ ટુકડો છે. જો આ લંબચોરસ જ છે, હે ને? ચેપ્ટર નંબર 4 માં બે વસ્તુ લખેલું હોય. આ તમારે લોકો તો લખી દે. લંબચોરસનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે. કેટલું છે? 528 મીટર સ્ક્વેર. ભાઈ લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? અહીંયા આપણને લંબચોરસનું ક્ષેત્રફળ આપ્યું ભાઈ. ક્ષેત્રફળ બરાબર કેટલું આપ્યું? તો કે 528 મીટર સ્ક્વેર. ઓકે સાહેબ, કઈ વાંધો નથી. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર L * B. બધાયનો આન્સર L * B. લંબાઈ ગુણ્યા પહોળાઈ L * B બરાબર 528. ચાલો ડન છે? બધાને એટલું સમજાણું? બધાને એટલું સમજાણું? કાંઈ અઘરું નથી. જે છે એ લખ્યું. લંબચોરસનું ક્ષેત્રફળ 528, લંબાઈ ગુણ્યા પહોળાઈ, ક્ષેત્રફળનું સૂત્ર બરાબર 528. ટપ્પા પડા હળ ઉઠતી. હવે આગળ વાંચીએ. ધ્યાન રાખજો, કોને x ધારવું એ ખબર પડવી જોઈએ. અહીંયા ખાલી એક જ વસ્તુ ધરાશે, x. y આવશે જ ને. જો કેમ ધરાય. હવે તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ હોય. તેની લંબાઈ તેના પહોળાઈના બમણાથી
1 મીટર જેટલી વધુ હોય તો આપણે આ જમીનના ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. અને અહીંયા લંબાઈ પહોળાઈ નથી ગોતવાની, પણ આપણે એના માટે સમીકરણ બનાવવાનું છે. ટૂંકમાં આપણે કીધું દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો, એટલે સમીકરણ બનાવવાનું છે. બોલો કોના બરાબર ધરાય? લંબાઈ બરાબર x ધરાય કે પહોળાઈ બરાબર x ધરાય? ગમે એકના બરાબર જ ધરાય. કોના બરાબર ધરાય? કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ. લંબાઈ બરાબર કે પહોળાઈ બરાબર? હાલો હાલો હાલો, લંબાઈ બરાબર કે પહોળાઈ બરાબર? લંબાઈ બરાબર, લંબાઈ બરાબર, લંબાઈ બરાબર, લંબાઈ બરાબર. નો ધરાય, ખોટું. જો લંબાઈ બરાબર તમે x ધારી લ્યો ને તો દાખલો અઘરો પડે. ધારીએ કઈ વાંધો નથી, બહુ અઘરો પડે. પણ એક શોર્ટકટ ટેકનિક આપું, જિંદગીમાં કોઈ પણ દાખલો હોય ક્યારે કન્ફ્યુઝ ન થાય. દાખલાને જોતા વેત ખબર પડી જાય કે કોના બરાબર x ધારવું. શીખવું છે શોર્ટકટ, દુનિયાની સૌથી ઈઝી ટેકનિક. હાલો શીખવું છે, શીખવું છે, શીખવું છે. કોઈ સરખો નથી આવતો. આવે છે બતાજો. મારે અહીંયા શરૂ છે જોઈએ હે ને. પણ કદાચ નેટવર્કની ફ્રીક્વન્સી ઓછી હોય દીકરાઓ, એના કારણે તને પ્રોબ્લેમ પડી શકે. અને કદાચ તને અવાજ ધીરો લાગતો હોય તો હેન્ડ ફ્રી પહેલા સરસ મજાની હે ને દીકરાઓ. હાલો જુઓ, હું તમને સરસ મજાની શોર્ટકટ ટેકનિક શીખવાડું. યાદ રાખો, કોઈને કહેવા નથી, તમારે અને મારી વચ્ચે જ છે. અને કેવું હોય ને તો ખાલી તમારા એક ભાઈબંધ કે એક બેનપણીને કહેવાની છૂટી, વધારે કોઈને નહીં કહેવાનું. શોર્ટકટ ટેકનિક હું ખબર? જે બીજું નામ લખ્યું હોય ને એના બરાબર ધારવું. દાખલો કોઈ પણ હોય, જે બીજું નામ હોય ને એના બરાબર ધારવું. હલો, જે બીજું હોય ને એના બરાબર ધારવું. અહીંયા પેલું નામ છે લંબાઈ અને બીજું નામ છે પહોળાઈ. કોના બરાબર ધરાય? તો કે બીજું નામ હોય એના બરાબર ધરાય. કોઈ પણ દાખલો આખા ચેપ્ટરમાં આ જ નિયમ. બીજું નામ શું છે બાપલિયા? પહોળાઈ. તો આપણે ધારી લેવાનું. ધારો કે પહોળાઈ બરાબર, પહોળાઈ બરાબર x. પહોળાઈ એટલે b થાય ને. આપણે અહીંયા જો લખ્યું b એટલે હું b લખી નાખું છું x. હાલો ડન છે, ડન છે દીકરા, ડન છે મારા દોસ્તો. પાકું પાકું. હળ ઉજી ગઈ. કોના બરાબર ધરાય? એ હાલો, શાબાશ શાબાશ. ડન છે બકુડાઓ, ડન છે. વાહ 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 વાહ, ક્યાં બાત છે. હવે જુઓ બેટા, આપણને પહોળાઈ બરાબર x ધાર લીધું. હવે આપણે લંબાઈ ગોતી લઈએ. આપણને શું કીધું ભાઈ? તેની લંબાઈ, તેની લંબાઈ. જેટલા લોકોને એમ થાય કે સમીકરણ બનાવવા બહુ માથાનો દુખાવો છે, મને નથી આવડતું, સાહેબનો લેક્ચર અટેન્ડ કરી લો, 100% આવડે. હાલો લંબાઈ, લંબાઈ એટલે કે, લંબાઈ એટલે કે l. l બરાબર, લંબાઈ એટલે કે l. l બરાબર લંબાઈ. પહોળાઈ કરતા, પહોળાઈ બરાબર આપણે શું ધાર્યું હતું કોમેન્ટમાં લખો. પહોળાઈ બરાબર શું ધાર્યું હતું કોમેન્ટમાં લખો. પહોળાઈ બરાબર શું ધાર્યું હતું કોમેન્ટમાં લખો. બ્લર દેખાય છે બેટા, મારા મોબાઈલમાં બરાબર છે. નેટવર્કની ફ્રીક્વન્સી ઓછી હોવાના કારણે પ્રોબ્લેમ હોઈ શકે. જો દીકરા અહીંયા બરાબર જ છે દીકરા. હાલો 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 હાલો. પહોળાઈ બરાબર x. ઓકે, તો તેની લંબાઈ બરાબર પહોળાઈ એટલે કે x ના બમણાથી, બમણાથી એટલે આગળ લગાડવાનો 2. 1 મીટર વધુ હોય તો વત્તા 1. લ્યો મળી ગયું, પૂરું થઈ ગયું. હજી એક વખત, તેની લંબાઈ એટલે l બરાબર પહોળાઈ થી એટલે x, બમણાથી એટલે x ની આગળ 2 મૂક્યો. 1 વધુ છે, વધુ એટલે વત્તા 1, ઓછું તો -1. હાલો ડન છે, ડન છે. ખબર પડી બેટા? ખબર પડી? અહીંયા શું આવ્યું? 2x વત્તા 1. કેમ? તો કે તેની લંબાઈ. હજી એક વખત રિપીટ કરું છું, જેટલાને નથી સમજાણું. હજી એક વખત, તેની લંબાઈ, લંબાઈ એટલે કે l બરાબર પહોળાઈ, પહોળાઈ એટલે કે x, બમણાથી એટલે 2, 1 વધુ એટલે વત્તા 1. હાલો ડન છે, હાલો ડન છે દીકરાઓ, હાલો ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ. એ હાલો યસ. હવે બેટા અહીંયા આપણે સમીકરણ બનાવશું. આપણે ક્ષેત્રફળ તો કીધું હતું, લંબચોરસનું ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપણી આગળ શું છે તો કે 2x વત્તા 1. પહોળાઈ આપણી આગળ શું છે? x બરાબર 528. x નો ગુણાકાર 2x સાથે એટલે 2x સ્ક્વેર વત્તા x નો ગુણાકાર x સાથે x બરાબર 528 એમ. આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય. એટલે લ્યો ભાઈ, સમીકરણ બની ગયું 2x નો વર્ગ વત્તા x માઇનસ 528 બરાબર 0. હાલો ડન છે દીકરો, હાલો ડન છે દીકરો, હાલો ડન છે. દાખલો પૂરો. આ એટલો દાખલો આપણને 2 માર્ક્સમાં પૂછાય. ડન છે? લખો ડન 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 ડન. લખો ડન બરાબર ડન ડન ડન. હાલો મારા હીરો, आ जाओ आ जाओ आ जाओ आ जाओ मेरे दोस्तों, है ना?
હજી એક વખત તમને બધાને સમજાય જ ગયું પણ હજી એક વાર રિપીટ કરું છું. આપણે અહીંયા x ધાર્યું. ખબર કેમ પડી કોના બરાબર x ધારવાનું? તો કે બીજું નામ હોય એના બરાબર x ધારવાનું. પેલું નામ લંબાઈ, બીજું નામ પહોળાઈ, તો પહોળાઈ બરાબર x ધાર્યું કે ધારો કે પહોળાઈ બરાબર x. પછી તો કે લંબાઈ આપણે ગોતવા નથી, તો ભાઈ આપણને શું કીધું? તેની લંબાઈ એટલે કે l બરાબર અથવા તો લંબાઈ બરાબર પહોળાઈ એટલે મૂક્યું x, બમણાથી એટલે આગળ મૂક્યો 2, 1 મીટર જેટલી વધુ એટલે વત્તા x. તેની લંબાઈ કેટલી થાય? 2x વત્તા 1. અહીંયા લખ્યું જ છે તેની લંબાઈ એટલે કે l બરાબર પહોળાઈ એટલે x, બમણાથી એટલે x ની આગળ 2 મૂક્યા બરાબર 1 વધુ એટલે વત્તા 1. આ મળી ગયું આપણને. દાખલામાં ક્ષેત્રફળ આપ્યું જ હતું, લંબચોરસનું ક્ષેત્રફળ 528. ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ બરાબર 2x વત્તા x અને પહોળાઈ x. એમને 2x નો ગુણાકાર x સાથે એટલે 2x નો વર્ગ, x નો ગુણાકાર x સાથે એટલે x બરાબર 528 પ્લસ છે આ બાજુ તો માઇનસ થઈ ગયો. આ મળી ગયું સમીકરણ. જગો મગો હાલો, જગો મગો દીકરાઓ, જગો મગો, જગો મગો, જગો મગો. હાલો લો, તાર ગાલા લેવું હોય તો લે બેટા, વાંધો નથી, પણ કુમારનું અસાઇનમેન્ટ આવતીકાલે હું ગ્રુપમાં નાખવાનો છું અને તમારે કુમારનું અસાઇનમેન્ટ લેવું હોય તો આવતીકાલે તમે કુમારનું અસાઇનમેન્ટ મંગાવી શકશો, હે ને? એ હું કાલ તમને ઇન્ફોર્મેશન નાખી દઈશ, કેટલા પેપર છે બધું હું કાલ નાખી દઈશ માહિતી. અને એના વિડીયો સોલ્યુશન્સ પણ આપણે 5-5, 4-4 પેપરના મૂકવાના છીએ. એ ઉપરાંત આપણે લાઈવમાં કરાવવાના છીએ એટલે તમને ફાયદો થશે, હે ને? ઓકે, ફ્લાયજી પ્લસ છે તોય ઝાકું દેખાય છે. જો દીકા, મને ખબર નથી તારામાં કેમ એવું દેખાઈશ, પણ મારા હાથમાં મોબાઈલ છે એમાં તું જોઈ શકે છો. મારી હું મોબાઈલમાં એટલે જ શરૂ રાખું છું અને બેટરીથી તો પાવર બેંક રાખું છું, એ જોવા માટે કે વાત બરાબર છે કે નહીં, સરખું દેખાય છે કે નહીં. બે ક્રમિક ઘન પૂર્ણાંકોનો ગુણાકાર. હાલો, ગુણાકાર આવ્યું ભાઈ, ઓલામાં ક્ષેત્રફળ આવ્યું હતું, આમાં ગુણાકાર આવ્યું. બોલો આ કયું ચેપ્ટર? ત્રીજું ચેપ્ટર કે ચોથું ચેપ્ટર? હે ભાઈ, ત્રીજું ચેપ્ટર કે ચોથું ચેપ્ટર? બાપા જાવ, હાલો હાલો હાલો, ત્રીજું ચેપ્ટર. ખબર પડે ને, બે વસ્તુ જોવાની, ક્યાં તો ક્ષેત્રફળ હોય ક્યાં તો ગુણાકાર હોય. બે ક્રમિક ઘન પૂર્ણાંકનો ગુણાકાર 306 છે, તો આપણે આ બે શોધવા છે. ઓકે, શોધવું એમ નથી કીધું, શોધવા છે એટલે આપણે સમીકરણ ખાલી બનાવવાનું છે. તો બતાવો મને એ કહો કે બે ક્રમિક ઘન પૂર્ણાંક એટલે શું? આ કયા ભૂતનું નામ? જો સમજાવું. બે ક્રમિક ઘન પૂર્ણાંકો એટલે બે ક્રમમાં આવતી ઘન સંખ્યા. બે ક્રમમાં આવતી ઘન સંખ્યા, જેમ કે 11 અને 12, આ બે ક્રમિક ઘન પૂર્ણાંકો કહેવાય. બે ક્રમમાં આવતી ઘન સંખ્યા. દાખલા તરીકે 21 ને કોમેન્ટમાં લખો, 21 ને હાલો બકાવો, 21 ને કોમેન્ટમાં. જેને બાજુમાં મેસેજ આવતા હોય એને અહીંયા જવાનું, 3 ડોટમાં નોટિફિકેશન ઓફ એવો આવે, અહીંયા જો 3 ડોટમાં ક્લિક કરો ને એટલે ટર્ન ઓફ નોટિફિકેશન, એટલે વચ્ચે કોમેન્ટ નહીં દેખાય ને બેટા. જેને વચ્ચે કોમેન્ટ આવતી હોય નો કાઢતા આવડતું ને શીખવાડું છું. ઓકે, તો 21 અને 22, 47 અને 48 અને 48, હે ને? 50 અને 51. क्या बात है. तो पहली संख्या x. હવે જો પેલા આ સમજો, 50 અને 51, તો કે 50 એમ ને 51 કેમ થાય? તો કે 50 માં 1 નાખો એટલે 51 થાય. થાય કે ન થાય? આપણે પહેલેથી જોઈએ. આ 11 અને 12 કેમ થાય? તો કે 11 એમ ને 11 માં 1 નાખો એટલે 12 થાય. 21 અને 22 એટલે શું? તો કે 21 એમ ને પણ 21 માં 1 નાખો એટલે 22 થાય. થાય કે ન થાય? 47 અને 48 એટલે શું? તો કે 47 એમ ને પણ 47 જો તમે 1 નાખો તો 48 થાય. 50 અને 51 એટલે શું? તો કે 50 અને એમાં તમે 1 નાખો એટલે 51 થાય. તો બે ક્રમિક ઘન પૂર્ણાંકમાં પહેલી સંખ્યા x હોય તો બીજી સંખ્યા કઈ હોય? કમેન્ટમાં જોવા. બે ક્રમિક ઘન પૂર્ણાંકમાં પહેલી સંખ્યા x હોય તો બીજી સંખ્યા કઈ હોય? હાલો હાલો, યસ. તો આવડી ગયું ભાઈ, આવડી ગયું. તો ધારો કે તમે બધાને આવડી ગયું બેટા, બધાને જવાબ સાચો. તો પહેલી x હોય તો બીજી કઈ હોય? x વત્તા 1. કેવું આવડી ગયું? કહું નહીં, મેઘાણી સર આગળ ભણો એટલે જગો મગો. હાલો અહીંયા લખીએ પ્રથમ સંખ્યા બરાબર x. ધારો કે પ્રથમ સંખ્યા બરાબર x. ઓકે, બીજી સંખ્યા બરાબર શું આવે? તો કે x વત્તા 1. ડન છે દીકરાઓ? તો જ્યારે દાખલામાં બે ક્રમિક ઘન પૂર્ણાંકો કે એટલે હું ધારવાનું? પહેલી સંખ્યા x ધારવાની અને બીજી સંખ્યા હું ધારવાની? x વત્તા 1. હાલો હળ ઉજી.
હાલો સર, સોરી લેટ બીકોઝ આઈ એમ સિક. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ બેટા, હાલો નો પ્રોબ્લેમ. અને ભાઈ હમણાં છે ને લાઈવ રેકોર્ડેડ લેક્ચર એપ્લિકેશનમાં ઉપડતા નથી, શરૂ નથી થતા, કારણ કે પ્લે સ્ટોરમાં અપડેટ આવ્યું છે. આપણી જે પ્લે સ્ટોરમાં આપણી જે પ્લેયર હોય ને વિડીયો શરૂ થવાનું, કોડિંગની ભાષામાં સમજાવું છું, એ પ્લેયરની બધી ફાઇલ આપણે અપડેટ કરવી પડશે. જે તમે વિડીયો જોવો છો ને એનું કામ ઓલરેડી આપણા આઈટી ટીમના મેમ્બર છે, જે કોટલિંગ લેંગ્વેજ ઉપર કામ કરે છે, નામ છે કિશનભાઈ. કિશનભાઈ ઓલરેડી એનું કામ શરૂ કરી દીધું છે. એ કહે છે કે સન્ડે રાત સુધીમાં કામ ફિનિશ થઈ જશે. એ થઈ જાય એટલે હું ચેક કરીને તમને એપીકે મોકલીશ. એપીકે એટલે એપ્લિકેશનની મોકલીશ ગ્રુપમાં. તમારે એ એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરીને ઇન્સ્ટોલ કરી રહેવાની રહેશે, એટલે વિડીયોનો પ્રોબ્લેમ સોલ્વ તમારો થઈ જશે. ઓલરેડી કામ શરૂ થઈ ગયું છે. ડન છે? ઓકે. હા, સોમસરનો મારા પછી લેક્ચર છે બેટા, સોમસરનો મારા પછી. અને ત્યાં સુધી રેકોર્ડેડ લેક્ચરની લિંક યુટ્યુબમાં મૂકીને અમે તમને મોકલી દેશો, એટલે જેને રિવિઝન કરવું હોય બીજા દિવસે રિવિઝન કરી શકે. ઓકે બેટા, ચલો હાલો. આ ખબર પડી ગઈ? બે ક્રમિક ઘન પૂર્ણાંકો કીધું હોય ત્યારે પેલી સંખ્યા x લેવાની, બીજી સંખ્યા x વત્તા 1 લેવાની. ખબર પડી ગઈ? હવે હું કીધું ભાઈ આ બે સંખ્યાનો શું છે? ગુણાકાર. કરીએ ગુણાકાર. x અને કૌંસમાં આવે x વત્તા 1 બરાબર 306. તો x નો ગુણાકાર x સાથે એટલે x વર્ગ વત્તા x નો ગુણાકાર x સાથે એટલે x બરાબર 306 એમ. ખબર પડી? આ બે સંખ્યાનો ગુણાકાર કર્યો, x અને x વત્તા 1, આ બે કૌંસ મૂક્યા. પેલો ગુણાકાર 306 એટલે બરાબર કે 306 મૂક્યા. x નો ગુણાકાર x સાથે એટલે x વર્ગ વત્તા x નો ગુણાકાર 1 કરે એટલે x 360 306 એમ. આ પ્લસ છે, આમ આવે તો માઇનસ એટલે x વર્ગ વત્તા x માઇનસ 306 બરાબર 0. દાખલો થઈ ગયો પૂરો. ડન છે દીકરા? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ઝડપથી કોમેન્ટમાં આન્સર. એ હાલો, ડન 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 દીકરાઓ, ક્યા બાત, ક્યા બાત. સમીકરણ બની ગયું બકુડા? સમીકરણ બની ગયું? બની ગયું? ઓકે. સર, પંડિત સર ક્યાં ગયા? પંડિત સર તમારું બાયોલોજી લે છે, કેમિસ્ટ્રી અને ફિઝિક્સ સોમ સર લેશે. ઓકે હાલો, ચલો ડન. ઓકે, એના પછી આગળ, એના પછી આગળ. હાલો, આ દાખલો મસ્ત છે. હમણાં આજે મેં આ બધા ઓફલાઈન વાળા કરાવી. હાલો રેડી? આ દાખલાનો જેને સ્ક્રીનશોટ લેવાનો બાકી હોય લઈ લે. સ્ક્રીનશોટ લેવાનો બાકી હોય લઈ લે. ઓકે સર, નો સર, રિપીટ. તો રિપીટ કરું બેટા, ધ્યાન રાખ બેટા. આપણને બે ક્રમિક ઘન પૂર્ણાંક કીધું. બે ક્રમિક ઘન પૂર્ણાંક એટલે બે સંખ્યા લાઈનમાં આવતી હોય અને બે ક્રમિક ઘન પૂર્ણાંક કહેવાય. 10 અને 11, 13 અને 14, 15 અને 16, 17 અને 18, 19 અને 20. આવી બે સંખ્યા કોઈ પણ હોય એને ક્રમિક ઘન પૂર્ણાંક કહેવાય. તો એમાં આપણે પ્રથમ સંખ્યા કઈ છે આપણને ખબર નથી, એનો ગુણાકાર ખાલી ખબર છે 306. અને પ્રથમ સંખ્યા x લીધી અને બીજી કઈ લીધી? x વત્તા 1. આ બે નો ગુણાકાર એટલે x એમ કૌંસમાં x વત્તા 1 એમ બરાબર 306. x નો ગુણાકાર x સાથે એટલે x વર્ગ વત્તા x નો ગુણાકાર x સાથે એટલે x બરાબર 306 એમ. એ પ્લસ છે, આ બાજુ તો માઇનસ. આપણે સમીકરણ ખાલી બનાવવાનું છે. સમીકરણ બને નાખ્યું, દાખલો પૂરો થઈ ગયો. ડન દીકરા? જો અહીંયા ફોટો મોકલી દીધો. વાહ વાહ. ઓકે ઓકે, ડન છે, ડન છે. એના પછી આગળ વ્યા જઈએ. એના પછી ચલો હવે આગળ શું કીધું છે ભાઈ? રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. હવે જો અહીંયા કોના બરાબર ધારવું? કોને આવડે છે કોમેન્ટમાં લખો. રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. રોહન બરાબર ધારવાનું x કે તેની માતા બરાબર x ધારવાનું. જો આવો દાખલો ત્રીજા ચેપ્ટરમાં છે. અહીંયા ગૂંચવાઈ ન જવું જોઈએ કે રોહનની ઉંમર બરાબર x ને એની માતાની ઉંમર બરાબર y. એવું નથી કરવાનું. અહીંયા ખાલી x જ ધારવાનું છે. સાહેબ ખબર કેમ પડે? જો આગળ વાંચો. આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર. ગુણાકાર મતલબ શું આવ્યું? ચોથું ચેપ્ટર ને ચોથું ચેપ્ટરમાં ખાલી હું ધારવાનું હોય x. હાલો ડન છે? ડન છે દીકરાઓ? મેં તમને પહેલા જ કીધું બે શબ્દોને પકડવાના, ક્ષેત્રફળ અને ગુણાકાર. ક્ષેત્રફળ અને ગુણાકાર, હે ને? હાલો ડન છે. અને હજી એક ત્રીજી વસ્તુ છે, હમણાં આવશે એટલે કહું. ત્રીજી વસ્તુ હજી આવશે ત્યારે કહું, પણ અત્યારે બે વસ્તુ પકડો, ગુણાકાર ને ક્ષેત્રફળ, એટલે ખબર પડી જાય કે ચોથું ચેપ્ટર છે. ડન છે? ડન છે?
પીડીએફ નહીં મોકલું અત્યારે લખતા જ જાજો, પીડીએફ નહીં મોકલું અત્યારે લખતા જ જાજો. હાલો, કોના બરાબર ધારવાનું? મેં હમણાં તમને શોર્ટકટ આપી હતી. શોર્ટકટ શું આપી હતી? દુનિયાની સૌથી ઈઝી ટેકનિક. બીજું નામ હોય એના બરાબર ધરાય. બીજું કોનું નામ છે? જો, રોહનની માતા તેના કરતા, તેના, તેના એટલે કોની વાત થાય? બીજું નામ તેના છે. તો ધારો કે તેની ઉંમર બરાબર x, તો તેની એટલે કોની? કોમેન્ટમાં લખો. એ હાલો 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 હાલો, વેરી ગુડ, વેરી ગુડ. ફિઝિક્સ શું કહેવાય કે પંડિત સર ને લેવા દે. હા બેટા, એવું હોય ને તો પંડિત સર અમુક લેક્ચર આવશે, તેમાં તું જોડાઈને રહેજે ને બેટા. ડન છે. પણ મને ખબર છે કોનું શું વધારે મજબૂત છે, અને જેનું જે વધારે મજબૂત હશે એ જ હું તમારા માટે લેક્ચર ગોઠવીશ. ચિંતા ન કરો, કારણ કે તમારે મારે તમને દેવાનું છે એ વિચારીને દેવાનું છે. ચિંતા ન કરો. સોહમ સર જે છે એનું ફિઝિક્સ, એનું કેમેસ્ટ્રી, પંડિત સર નું બાયોલોજી, પણ છતાં તમને સર આગળ સમજવું હશે તેના વિડીયો પાછા આપણે મૂકશું. મોજ કરું બકા, એને આપણે તો બે અવેલેબલ છે. હાલો, આ કોણ છે દર્શક? રેવા દે ભાઈ. ધારો કે તમારા બધાને જવાબ આછો. ધારો કે રોહનની ઉંમર બરાબર, રોહનની ઉંમર બરાબર x વર્ષ. તો હવે એના માતાની ઉંમર ધારવી પડશે ને, તો ધ્યાન રાખો. અહીંયા હું લખું છું માતાની આ હાલની ઉંમર છે, રોહનની હાલની ઉંમર. રોહનની હાલની ઉંમર બરાબર x, તો તેના માતાની હાલની ઉંમર બરાબર શું થાય? હાલો મને કોણ કહેશે? જો હું વાંચું છું, તમે મને કયો એની માતાની હાલની ઉંમર શું થાય? આપણે વાંચીએ રોહનની માતાની ઉંમર, એટલે અહીંયા બરાબર કરી નાખ્યું. તેના કરતા, તેના કરતા એટલે રોહન કરતા, એટલે કે x 26 વર્ષ મોટા છે. 26 વર્ષ મોટા છે, તો x વત્તા કેટલા કરવાના? હે ભાઈ, x વત્તા કેટલા કરવાના? x વત્તા કેટલા કરવાના? હાલો, 26 વત્તા x નહીં બેટા, x વત્તા 26, હે ને? x વત્તા 26. જો હજી એક વખત, રોહનની માતા એટલે અહીંયા રોહનના માતાની હાલની ઉંમર, એટલે માતાની હાલની ઉંમર બરાબર આપણે લખી નાખ્યું. તેના એટલે કે x, તેના એટલે હું x 26 વર્ષ મોટા છે, એટલે વત્તા 26, એટલે શું? તેના માતાની હાલની ઉંમર કેટલી થાય? x વત્તા 26. આગળ વધીએ, આગળ વધીએ. આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 360 છે. હાલો, 3 વર્ષ પછી. તો મને એ કહો કે આજે રોહનની ઉંમર x છે, તો 3 વર્ષ પછી એની ઉંમર કેટલી થાય? આજે રોહનની ઉંમર x છે, 3 વર્ષ પછી એની ઉંમર કેટલી થાય? જેમ કે આજે તમે 16 વર્ષના છો, તો 3 વર્ષ પછી કેટલા થશો? હાલો હાલો, કયો કયો કયો, જવાબ 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 જવાબ. હાલો હાલો, યસ બેટા, 3x નહીં બેટા. માનો કે રોહનની ઉંમર અત્યારે 16 વર્ષ છે, તો એમાં 3 નાખો તો 19 થાય ને. એટલે 3x શું થાય? તો એ 3 ઘણા કીધું હોય ને તો મૂકવાનું, તો એ 16 તેરી 48 થાય. 3 ઘણા કે ને તો 3x મૂકવાનું. 3 ઘણા નથી કીધું. આજથી 3 વર્ષ પછી એટલે x માં 3 નાખવાના. 3x કરો તો 16 તેરી 48 થાય. તો એ 48 વર્ષ. 3 ઘણું કીધું હોય તો 3x કરવાનું, 3x નથી કરવાનું. શું આવશે દીકરાઓ? આજથી 3 વર્ષ પછી રોહનની ઉંમર શું થાય? તો કે x વત્તા 3. અત્યારે x વર્ષનો છે, તો અહીંયા હું કરું 3 વર્ષ પછી. 3 વર્ષ પછી અહીંયા લખો. હાલો, રોહનની ઉંમર બરાબર x વત્તા 3. એના માતાની ઉંમર કેટલી થાય 3 વર્ષ પછી? અત્યારે હાલની x વત્તા 26 છે, તો 3 વર્ષ પછી એની માતાની ઉંમર કેટલી થાય? કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ. હાલો, આવી રીતના લખો તોય હાલે ને બેટા, આ ઈઝી પડશે. હા, ખાલી 29 ની બેટા, અહીંયા લખું છું માતાની ઉંમર બરાબર આ 3 વર્ષ પછીની વાત થાય. x વત્તા 26 તો છે, એમાં 3 નાખો એટલે થાય x વત્તા 29. હાલો, ડન છે? હાલો, ડન છે દીકુડા? હાલો, ડન છે દીકુડા? હાલો, ડન છે દીકુડા? ડન ડન ડન. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. જગમગો જગમગો, શાબાશ. તો હવે આપણને શું કીધું ભાઈ? તેમનો ગુણાકાર કરવાનો છે. તો અહીંયા પેલી સંખ્યા કઈ મળ્યું ભાઈ? પેલું કૌંસ મળ્યું x વત્તા 3 અને x વત્તા 29 બરાબર 360.
60 બરાબર ને તેમની વર્ષનો તેમની ઉંમરની જે સંખ્યા દર્શાવે છે જો તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 હશે એટલે x + 3 અને x + 29 એ બે કૌંસ બાજુ બાજુ મૂક્યા એટલે ગુણાકાર કહેવાય 360 કોમેન્ટમાં જવાબ x નો ગુણાકાર x સાથે શું આવે x નો ગુણાકાર x સાથે શું જવાબ આવે હાલો 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 સર ઘરે ફોન નથી મિસ થઈ ગયો કાઈ વાંધો નહીં બેટા કાલ લિંક મોકલી દઈશ આ લેક્ચરની તો તું રેકોર્ડ લેક્ચર જોઈ લેજે ને થોડુંક મિસ થઈ ગયું તો ચિંતા ન કર આવતીકાલ હું રેકોર્ડ લેક્ચર મોકલી દઈશ હા x નો ગુણાકાર x સાથે એટલે 2x નહીં દીકરા x નો વર્ગ મારા દોસ્તો x જો બે વસ્તુ છે એક છે x + x તો આ થાય 2x એક છે x * x તો આ થાય x નો વર્ગ બે x નો સરવાળો થાય તો 2x થાય બે x નો ગુણાકાર થાય તો x વર્ગ થાય આપણે અહીંયા ગુણાકાર કરીએ છીએ એટલે x નો ગુણાકાર x સાથે એટલે x વર્ગ થાય ટપો પડ્યો બધાયને જે ભાઈએ 2x લખ્યું તો એને ખબર પડી ગઈ હે ભાઈઓ બહેનો યસ જો એટલે હું તમને કોમેન્ટમાં જવાબ લખાવું છું વત્તા x નો ગુણાકાર 29 સાથે x નો ગુણાકાર 29 સાથે કોમેન્ટમાં જવાબ x નો જવાબ 29 સાથે 29x બધા જવાબ લખવાનું છે ખોટું હશે તો હું તમને શીખવાડીશ 29x ઓકે તો બેટા આપણે x નો ગુણાકાર કૌંસ હારે કરી નાખ્યો હવે 3 નો ગુણાકાર કરવાનો 3 નો ગુણાકાર x સાથે શું થાય 3 નો ગુણાકાર x સાથે 3 નો ગુણાકાર x સાથે 3x વેરી ગુડ બેટા 3 નો ગુણાકાર 29 સાથે 3 નો ગુણાકાર 29 સાથે હાલો જવાબ 29 * 3 કરો ફટાફટ 87 શાબાશ શાબાશ બરાબર 360 હવે શું કરવાનું દીકરાઓ તો કે આને સાદું રૂપ આપવાનું x વર્ગ એમનેમ 29x માં 3x નાખો કેટલા થાય 29x માં 3x પ્લસ કરો કેટલા થાય હાલો 29 માં 3 નાખો શાબાશ 31 32 30 31 ને 32 એટલે કે 32x વત્તા 87 એમનેમ આ 360 પ્લસ છે આ બાજુ આવે તો 360 પ્લસ છે આ બાજુ આવે તો જવાબ 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 87 હાલો માઈનસ બેટા આ 87 છે હો ભાઈ માઈનસ 360 બરાબર 0 ઓકે x વર્ગ એમનેમ વત્તા 32x એમનેમ બોલો વત્તે ઓછે ઓછા 360 માંથી 87 કાઢો હાલો જવાબ શું આવશે હાલો હાલો 360 માંથી 87 કાઢો શાબાશ માઈનસ 273 બરાબર 0 લ્યો સમીકરણ બની ગયું દાખલો પૂરો થઈ ગયો જગમગો સુમેરા ઝાકુ દેખાઈશ દીકરા બેટા મેં અહીંયાથી બરાબર છે મારા મોબાઈલમાં બરાબર દેખાઈશ બેટા અને મેં હમણાં ટ્રાય કરી પણ હું તને ઝાકુ દેખાતું હોય ને તો હજી હું થોડુંક ઝૂમ કરી દઉં તો તને ક્લિયર દેખાઈ જશે આ પ્રોબ્લેમ હું જોઈ લઈશ એક વખત કેમ આવું થાય છે પણ અત્યારે મેં થોડુંક મોટા ફોન્ટ કરી નાખ્યા છે જેથી તને બરાબર દેખાઈ જાય હાલ સુમેરા બધું બરાબર દેખાય ચાલો મને બધાય દાખલો ગણીને ફોટો મોકલો સમજાણું દીકરાઓ समझाणु बच्चा जो फोटो हवाई मीडिया क्या बात है अज्जी अज्जी वेरी गुड चैंपियन नीलकंठ वेरी गुड नीलकंठ भाई हवे आना जेवो दाखलो स्वाध्याय 4.2 में छे बराबर ने स्वाध्याय 4.2 में छे हूँ तमने बहुत मस्त वस्तु शीखवाडवानो छुं पण तमारे मने पहेला एक जवाब आपवानो तमने बधायने झड़पनुं सूत्र आवडे छे झड़पनुं सूत्र તમે શીખ્યા છો અંતરના છેદમાં કંઈક આવે અંતરના છેદમાં કંઈક આવે શું આવે ઝડપના સૂત્રમાં અંતરના છેદમાં શું આવે હે ટાઈમ સમય વેરી ગુડ બેટા સમય તો અહીંયા આપણે આ દાખલાની અંદર આપણે સમયને કરતા બનાવવો છે અને ઝડપ ગોતવી છે તો સમયને કરતા બનાવવો છે તો એ અહીંયા આવી જશે ભાગાકારમાંથી ગુણાકારમાં અને ઝડપ ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે સમયનું સૂત્ર શું થશે ટાઈમ બરાબર સમયનું સૂત્ર થશે અંતરના છેદમાં ઝડપ બરાબર ને અંતરના છેદમાં ઝડપ આ ખ્યાલ છે બધાને હે હવે આપણે દાખલો વાંચીએ ને ગણીએ બરાબર તો અહીંયા સમયનું સૂત્ર આવડવું જોઈએ અંતરના છેદમાં ઝડપ હાલો બધાના ખ્યાલ આવી ગયો જો કે ખબર જ હોય તમે બધા સાયન્સના એકા માણસો છો હાલો ડન છે શરૂ કરીએ જાણ કરશું હો બેટા ખોટો ક્લાસ ડિસ્ટર્બ ન કરો અહીંયા જેની કોમેન્ટ આવે ને રિમૂવ કરી નાખજો એ કોમેન્ટ ડિલીટ કરી નાખી લખીને પણ હવે પાછી કોમેન્ટ કરે ને આડી ઓળી
કઈ પણ આડી કોમેન્ટ કરશો એટલે આખું વર્ષ લેક્ચર નહીં અટેન્ડ કરી શકો. ભણવાનું કામ કરવાનું. બેઠી બીજો નિરાતે બેસી જાઓ. હાલ હવે ધ્યાન રાખો, દાખલા વાંચીએ આપણે. દાખલા નંબર 4. એક ટ્રેન 480 કિલોમીટરનું અંતર અચળ ઝડપે કાપે છે. અચળ ઝડપે કાપે છે. કેટલું અંતર કાપે છે? 480 કિલોમીટરનું અંતર કાપે છે. બરાબર ને? ઓકે, બરાબર છે. અચળ ઝડપ આપણને ખબર નથી એટલે આપણે ધારી લઈએ કે ધારો કે ટ્રેનની અચળ ઝડપ બરાબર x. બરાબર ને? પછી શું કીધું ભાઈ? કેટલું અંતર કાપે છે? 480 કિલોમીટર અંતર. તને સમય કેટલો લાગશે? આને હું t1 કહું છું. t1 બરાબર અંતર કેટલું? તો કે 480 કિલોમીટર. ઓકે, ઝડપ કેટલી? તો કે x. તો આપણું અહીંયા પેલું સૂત્ર મળ્યું t1 બરાબર 480/x. ખબર પડી? અહીંયા છે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અંતર 480 કિલોમીટર, ઝડપ કેટલી લખી? તો કે x. એ આપણે ધારી છે. હાલો ડન છે દીકરાઓ? અહીંયા લગી ટપો પડ્યો. હાલો. બ્લર દેખાતું હોય એ લોકો શું કહેવાય કે ચિંતા ન કરો, હું પીડીએફ તમને મોકલી દઈશ ને. થોડાક મોટા અક્ષરે લખું છું એટલે તમને લોકોને વાંધો ન આવે ને બેટા. થોડાક મોટા અક્ષરે લખું છું. હજી આ મોટા અક્ષર લખી નાખો એટલે તમને વાંધો ન આવે. ધારો કે ઓકે, હવે આગળ વાંચીએ. જો ઝડપ 8 કિલોમીટર ઓછી કરવામાં આવે અથવા તો ઓછી હોય, જો ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક કેવી હોય? ઓછી હોય. તો હવે આપણે ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી થાય તો અહીંયા શું આવશે? 8 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ ઓછી હોય તો શું થઈ જાય? ઝડપ બરાબર x ઓછા 8 થાય ને? શું થાય? x ઓછા 8. કેમ? તો કે જે ઝડપ હતી એમાંથી 8 કિલોમીટર ઝડપ ઘટાડી. તો હવે આપણને જે સમય મળશે એને કહેવાય t2. તો અંતર કેટલું કાપવાનું છે? તો આટલું જ અંતર કાપવામાં આવે. આટલું જ અંતર એટલે કે 480 એના છેદમાં ઝડપ આપણે કેટલું લખવાનું? x ઓછા 8. હાલો, ખબર પડી? ન ખબર પડી હોય એને ફરીથી સમજાવું. ધ્યાન રાખજો બકા, બાકી મજા બગડી જાય. સર સૂત્ર સમજાતું નથી. અરે ફરીથી સમજાવું. જો બેટા, સમયનું સૂત્ર છે બેટા, યાદ રાખો. સમયનું સૂત્ર છે. હું તમને ઉદાહરણ આપીને સમજાવીશ, ચિંતા નહીં કરતા ને. પેલા આપણે ઉદાહરણ સમજી લ્યો એટલે તમને મજા આવે. અંતરના છેદમાં ઝડપ. ઓકે, પેલા ઉદાહરણ સમજી લ્યો. માનો કે હું રહું છું ભાવનગર, હે ને? ભાવનગર. ઓકે, અને મારે જવું છે અમદાવાદ. મારે ક્યાં જવું છે? અમદાવાદ. હવે ભાવનગર થી હું ટ્રેનમાં બેઠો. ટ્રેન હાલે છે 80 ની સ્પીડમાં. તો એ મને 3 કલાકમાં પોગાડી દે. હું ક્યાં રહું છું? ભાવનગર. જવું છે ક્યાં? અમદાવાદ. તો મને ટ્રેન કેટલી સ્પીડમાં હાલે છે? એની ઝડપ કેટલી છે? એની ઝડપ છે 80 ની. સમય કેટલો લઈ છે? તો કે 3 કલાક, હે ને? હવે બીજા દિવસે હું પાછો એ ટ્રેનમાં ગયો, પણ આજે ટ્રેન ધીરી હાલતી હતી. તો આ ટ્રેન કેટલી હાલી? તો કે ભાઈ 8 કિલોમીટર ની સ્પીડ અમને ઘટાડી. તો 80 માંથી 8 કાઢો એટલે કેટલા થયા? 72. ઓકે, 72 ની સ્પીડમાં હાલે છે. તો હવે 3 કલાકની બદલે કેટલી કલાક લે? 4 કલાક લે. તો હવે અહીંયા જે છે ને એવી રીતના છે. ટ્રેન પહેલા હાલતી હતી x ની સ્પીડમાં. 480 કિલોમીટરનું અંતર હતું એટલે 480 / x. પછી ટ્રેને પોતાની સ્પીડ ઘટાડી. કેટલા કિલોમીટર ઘટાડી? તો કે 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી કરી. તો હવે જે સમય મળશે, પેલા સમય મળ્યો આ 3 કલાક, એને t1 કહેવાય. આ સમય મળ્યો 4 કલાક, એને t2 કહેવાય બેટા. તો t2 બીજો સમય આપણને શું મળશે? અંતર તો એટલું જ છે 480 કિલોમીટર, પણ હવે ઝડપ ઘટી ગઈ. કેટલી ઘટી? તો કે x ઓછા 8. ટપો પડ્યો? આ t1 ને t2 ખબર પડી? t1 અને t2 ખબર પડી, હે ને? હળવું જી. હાલો. હા સાહેબ, ખબર પડી. હવે જુઓ જરા. હવે દાખલામાં બે વસ્તુ આવશે. ક્યાં? t2 - t1 આવે અથવા t1 - t2 આવે. તો આ દાખલામાં શું આવશે? રકમ વાંચો. જુઓ, જો ઝડપ 8 કિલોમીટર ઓછી હોય તો આટલું જ અંતર કાપવામાં તે 3 કલાક વધુ લે છે.
હે ને? તો T2 માઇનસ T1 કરવાનું કે T1 માઇનસ T2 કરવાનું? શું કરવાનું? મને કોમેન્ટમાં જવાબ. અને પછી હું તમને શોર્ટકટ શીખવાડું. જિંદગીમાં ક્યારેય લોચા ન પડે એવું શોર્ટકટ શીખવાડું. કોઈ દી ભૂલ જ નહીં પડે, ચિંતા જ નહીં થાય. T1 માઇનસ T2 ક્યારે આવે, T2 માઇનસ T1 ક્યારે આવે? હાલો બકુડાઓ. ડન. T2 માઇનસ T1. ઓકે. અવાજ કટ થાય છે, નથી થતો બેટા. મારા મોબાઈલમાં લાઈવ શરૂ જ છે બચ્ચા. હાલો, શું આવશે? T2 માઇનસ T1. આના પછીના લેક્ચરમાં માઇક ચેન્જ કરી નાખજો એટલે કદાચ. હવે જરાક ધ્યાન રાખો બેટા. T1 માઇનસ T2 ને T2 માઇનસ T1 કેમ ખબર પડે? સમજો. જ્યારે ઝડપ ઓછી કરી હોય તો T2 માઇનસ T1. ઝડપ ઓછી કરવી હોય તો આપણે શું કરીએ? બીજા ગેરમાંથી ગાડી કેમાં નાખીએ? પેલા ગેરમાં ને. તો તમારે યાદ રાખવાનું T2 માઇનસ T1. અને જ્યારે ટ્રેનમાં, આના પછીનો દાખલો છે, આના પછી સ્વાધ્યાયમાં ઝડપ વધારી હોય, જ્યારે ઝડપ વધારવી હોય તો આપણે શું કરીએ? ગાડી હકારતા હોય, સ્પીડ વધારવી તો શું કરીએ? પેલા ગેરમાંથી કેમાં નાખીએ? બીજા ગેરમાં. તો આપણે યાદ રાખવાનું T1 માઇનસ T2. જો ઝડપ ઓછી કે તો T2 માઇનસ T1, અને જો ઝડપ વધુ કે તો T1 માઇનસ T2. ચલો ડન છે. શોર્ટકટ. હવે લોજિક સમજી લ્યો. માનો કે ભાઈ આ જે છે, દાખલા તરીકે આપણે 480 કિલોમીટરનું અંતર કાપવાનું છે, બરાબર? તો 480 કિલોમીટરનું અંતર કાપવાનું 80 ની સ્પીડમાં હાલે તો 12 કલાક થાય. પણ અગર એ 72 ની સ્પીડમાં હાલે તો 15 કલાક થાય. એક્ઝામ્પલ આપું છું, હે ને? તો આ છે T1, આ છે T2. હવે આપણે 3 જવાબ લાવવો હોય તો શું કરવું પડે? 15 માંથી 12 માઇનસ કરો તો 3 મળે ને, એટલે કે T2 માઇનસ શું કરવું પડે? T1 પડે. આ લોજિક. પણ લોજિક ભૂલી જાવ, જેને સમજાતું હોય સમજે. બાકી જે મારી જેવા હોય, જેને લોજિકમાં ટોલા આમ ખંજવાળવા પડતા હોય ને, એને એટલું યાદ રાખવાનું, જ્યારે ઓછું કે તો આપણે બાઇકની સ્પીડ ઘટાડી હોય તો શું કરીએ? બીજા ગેરમાંથી પેલા ગેરમાં, એટલે T2 માઇનસ T1. જ્યારે વધુ કે ઝડપ વધારી ત્યારે શું કરવાનું? T1 માંથી T2. ટપો પડ્યો. હળવું લોજિકે સમજાયું, શોર્ટકટે કરાયું. જેમ યાદ રહે એમ યાદ રાખવાનું. ડન છે બકુડાવ? ડન. ઓકે. હવે છેલ્લી વસ્તુ સમજો. અહીંયા આવશે T2 માઇનસ T1 બરાબર 3. આ દાખલાનું સાદું રૂપ કાલે કરાવીશ, કારણ કે સોમસર આવી ગયા છે. T2 કેટલું છે? તો કે 480 છેદમાં x માઇનસ 8 માઇનસ T1 શું છે ભાઈ? 480 એના છેદમાં x બરાબર 3. ઓકે. હવે સાદું રૂપ આપણે આ દાખલાનું આવતીકાલે કરશું, અને અહીંયાથી પછી આપણે સ્વાધ્યાય 4.2 ના કોયડા વાળા દાખલા કરશું. ડન છે દીકુડાવ? કાલ મીન્સ કે સોમવારે. મારો લેક્ચર હવે સોમવારે છે. હવે સોમવારથી આપણે આગળ કરશું, પણ અહીંયા સુધી બધા લખી નાખો. અહીંયાથી સાદું રૂપ બાકી છે. ડન છે? આ બધું અમદાવાદ, ભાવનગર એ બધું એક્ઝામ્પલ હતું, એ નથી લખવાનું, ખાલી એટલું લખવાનું છે. ડન દીકરાઓ? ઓકે. ડન છે. જગો મગો. સાયન્સનો લેક્ચર. યસ, આના પછી હવે સાયન્સનો લેક્ચર શરૂ થાય છે. સાયન્સના લેક્ચરની લિંકમાં તમે કરશો એટલે ઓપન થઈ જશે. તો આજનો લેક્ચર આપણો અહીંયા સુધી. હવે મેન 4 માર્ક્સના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોમવાર કરવાના છીએ. 4 દાખલા કરાવીશ. આ 4 દાખલામાંથી એક દાખલો 100% બોર્ડમાં પૂછાય. ન પૂછાય તો તમારું ખાહડું ને મારું માથું. મોસ્ટ આઈએમપી 4 દાખલા કરાવવાનો છું, સ્વાધ્યાય 4.2 ના. આખા દાખલા બેઠા બોર્ડની અંદર હશે. ડન? ચલો ટાટા, ગુડ બાય. Painted, Painless Learning.